છોટાઉદેપુર ખાતે આવેલ અરસંગ હોસ્પિટલમાં પીએમજેવાય યોજના અંતર્ગત ઓર્થોપેડિક દર્દીઓની ફ્રી સેવાનો શુભારંભ કરાયો। છોટાઉદેપુર જિલ્લાના ઓર્થોપેડિક દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળી રહે એ માટે અરસંગ હોસ્પિટલે આરોગ્ય વિભાગમાં દરખાસ્ત મૂકી હતી, જે દરખાસ્ત 29 ફેબ્રુઆરીના રોજ સરકારી મંજૂરી આપવામાં આવતા આજરોજ પ્રગટ પુરુષોત્તમ ભાદરણના અંબુ મહારાજ દ્વારા કથા કરાવી લોકોને વિનામૂલ્યે સારવાર મળે તે હેતુથી શુભારંભ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પીએમજેવાય યોજના અંતર્ગત છોટાઉદેપુર ખાતે કાર્ડ દ્વારા લાભ મળતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। आज तारीख 30/3/2024 થી અરસંગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગેલવાડ છોટાઉદેપુર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે અને છોટાઉદેપુર ખાતે આ પ્રથમ હોસ્પિટલ છે જેમાં આયુષ્માન ભારતની યોજનાની શરૂઆત થઈ છે અને ફક્ત અને ફક્ત લોકોના સેવા કાર્ય પ્રવૃત્તિ ખાતે આપણે આ હોસ્પિટલનો શુભારંભ કર્યો હતો। એમાં આ આયુષ્માન ભારત યોજનાથી હવે દરેક દર્દીને ફ્રીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ સુવિધા મળતી રહેશે। તેથી આ જે અંતરિયાળ વિસ્તારના આપણે છોટાઉદેપુર ભાનવડ વિસ્તારના લોકોને જે દૂર સુધી વડોદરા સુધી જવું પડતું હતું આ યોજનાનો લાભ લેવા માટે જવું નહીં। કયા કયા દર્દીઓને કયા કયા રોગો માટે આ સારવાર મળશે? અત્યારે આ જે આયુષ્માન ભારત યોજનાનો લાભ છે એ ઓર્થોપેડિક વિભાગ માટે મળશે। કોઈ પણ પ્રકારના ફ્રેક્ચર હશે તો એમનો આ યોજના અંતર્ગત ફ્રીમાં ઇલાજ થશે। ભવિષ્યમાં બીજા રોગો પણ એડ થશે।